કોઈને રોકવા કે ટોકવા મુદ્દે મારામારી થવી કે બોલાચાલી થવી એ કોઈ નવી વાત નથી, પરંતુ પોલીસે એક યુવકને રોકતા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તે યુવકને રોકીને પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગયો। તે યુવકને એટલું માઠું લાગી ગયું કે તેણે પોલીસ પર જ જીવલેણ હુમલો કરી દીધો। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પડઘમ વચ્ચે પોલીસે રાત્રિ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ વધાર્યું। આમ છતાં જાણે ગુનેગારોને પોલીસ અને કાયદો તેમજ વ્યવસ્થાનો સહેજ પણ ડર નથી। બેફામ બનેલા ગુનેગારો અને સામાન્ય લોકો પોલીસથી ડરવું તો ઠીક, હવે પોલીસ જવાનોને જ નિશાન બનાવી મારામારી કરવા લાગ્યા છે। અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવો જ એક બનાવ સામે આવ્યો। મેઘાણીનગર સર્વેલન્સ સ્ક્વોડના જવાનો રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। આ સમયે મંગલ પાંડે હોલ નજીક આવેલા ગાર્ડનમાં એક ઇસમ શંકાસ્પદ રીતે મોડી રાત્રે આંટાફેરા મારી રહ્યો હતો, જેથી પોલીસ જવાનોએ પાસે જઈને પૂછપરછ કરી તો બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। થોડીક રકઝક બાદ વિવાદ અંતે સમાપ્ત થઈ ગયો। મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જવાન જયેશ વસાવા બીજા દિવસે પોતાની કામગીરી પૂર્ણ કરીને ઘરે પરત જવા નીકળ્યો। આ સમયે મેમકો રાજીવ ગાંધી ભવન સામે એક નોનવેજની દુકાનમાં જમવાનું પાર્સલ કરાવવા માટે તે રોકાયો। આ સમયે અગાઉના દિવસે બોલાચાલી કરનાર જીતેન્દ્રસિંહ જાડેજા બાઇક લઈને આવ્યો અને પોલીસ જવાન જયેશ વસાવાને બેફામ ગાળો બોલીને પોતાની પાસે રહેલી લાકડીથી આડેધડ ફટકારવા લાગ્યો। જોકે આસપાસમાં રહેલા સ્થાનિકોએ વચ્ચે પડીને અટકાવતા જીતેન્દ્રસિંહ જાડેજા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। ઓચિંતા થયેલા હુમલામાં પોલીસ જવાન જયેશ વસાવાને સામાન્ય ઈજાઓ થઈ છે। આ મુદ્દે પોલીસ જવાને ફરિયાદ નોંધાવતા શહેર કોટડા પોલીસે ગણતરીના કલાકોમાં જીતેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી। પણ એમણે અદાવત રાખી અને આપણા ફરિયાદીને થોડું એમણે માનમાં રાખ્યું કે હા, આમને જોડેથી મારે બદલો લેવો છે, અને એમ કરી અને બીજા દિવસે જ્યારે આપણા ફરિયાદી છે એમની ડ્યુટી પતાવી અને 11:30 વાગ્યાની આસપાસ એ નીકળી રહ્યા હતા અને જમવાનું લેવા માટે ઊભા હતા। એ દરમિયાનમાં આ જે આરોપી છે એણે લાકડાના ધોકા વડે એમની ઉપર હુમલો કર્યો છે અને એમાં એમને હાથમાં અને પગમાં ઈજાઓ થઈ છે। અને આ બાબતે પછી એમણે તાત્કાલિક ત્યાં સહકર્મચારીઓ જે છે એમને જાણ કરી અને એ વખતે આરોપી ફરાર થઈ ગયા અને આ સહકર્મચારીઓ એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને સિવિલ હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી છે અને એની ફરિયાદ શહેર કોટડા પોલીસ વિસ્તારમાં નોંધવામાં આવી છે। પોલીસ જવાન પર હુમલો કરનારા જીતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શહેર કોટડા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે જીતેન્દ્રસિંહ જાડેજા મૂળ કચ્છ જિલ્લાનો વતની છે અને પાછલા 1.5 દાયકાથી રોજીરોટી અર્થે મેઘાણીનગર વિસ્તારમાં સ્થાયી છે। અમદાવાદમાં પોલીસ કર્મચારી પર હુમલાના આરોપી જીતેન્દ્રસિંહ જાડેજાનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું। જે આપણા ફરિયાદી છે એમનું નામ છે જયેશકુમાર નંદુભાઈ વસાવા। એ સર્વેલન્સ સ્ક્વોડમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને જે આરોપી છે આરોપીનું નામ છે જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા। એમનો ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી। મેઘાણીનગર વિસ્તારમાં આરોપી રહે છે। રાત્રિ દરમિયાન એ લોકો ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા બીજા બધા, અને જે આરોપી છે એકલા એ મેચ છોડી અને ગાર્ડનમાં ફરી રહ્યા હતા અને એ દરમિયાન જે આપણો સર્વેલન્સ સ્ક્વોડના જે કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ, એમને શક જતા એમણે ત્યાં જઈને આની પૂછપરછ કરેલી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા મંગલ પાંડે હોલ નજીકના ગાર્ડનમાં રાત્રે ફરતા ઇસમને ટોકવા મુદ્દે થયેલો વિખવાદ જ મારામારીનું મૂળ કારણ છે કે પછી અગાઉ પણ બંને વચ્ચે વિવાદ થયો હતો તે તપાસનો વિષય છે। SC/ST સેલના ડીવાયએસપી રોશની સોલંકીના સુપરવિઝન હેઠળ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।